मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समऊरे वसो सदा परम आधार जेणे जाण्यो खरो आत्मा रे अन्यन्यने अक्षय पूर्ण ज्ञान दे સિદ્ધને ધન્ય ધન્ય છે અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 202 મુંબઈ મહાવદ ત્રીજ વિક્રમ સંવત 1947 તારીખ 26/2/1891. સુગ્ન મહેતા ચત્રભુજ. જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો શ્રેયસ્કર છે એમ વારંવાર કહ્યું છે, છતાં અહીં એ વાતનું સ્મરણ કરાવું છું. મારાથી કંઈ પણ હમણાં લખવામાં આવ્યું નથી. તેનો ઉદ્દેશ એટલો જ કે સંસારી સંબંધ અનંતવાર થયો છે અને જે મિથ્યા છે તે માટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી. પરમાર્થ માટે વાલપ ઉપજે એવો પ્રકાર ધર્મ છે, તેને આરાધજો. વિનીત રાયચંદના યથાયોગ્ય. મહામોહમયી મુંબઈ નગરીથી પરમ કૃપાળુ દેવ થોડાક સમયથી જ વ્યવસાયમાં પરિવારમાં પડ્યા છે અને તેમને છેલ્લા ભાવનું છેલ્લું બધું ચૂકવી દેવાનું હોય એમ બધી વાત છે. અને તે વખતે ચત્રભુજભાઈ એટલે મોરબીની પાસે જેતપર છે, 2 જેતપર છે, એમાંનું એક બેલા જેતપર છે, બેલા રંગ પર જેતપર છે, તે ત્યાં એમના મોટા બહેનના લગ્ન થયેલા હતા. એટલે ચત્રભુજભાઈ એટલે એમના મોટા બનેવી શ્રી છે. હવે આજે પણ મર્યાદા છે, તો એ જમાનામાં પોતાનાથી મોટા હોય એમાં પણ બેન બનેવી મોટા હોય એટલે માવતરની જગ્યાએ ગણાતા અને કોઈ એનું નામ દઈને બોલાવે જ નહીં. એને ગમે તે સરનેમ હોય, ગમે તે નામ હોય, પણ મહેતા જ કહેવામાં આવતું. અને તે વખતે આ તો સરનેમથી પણ મહેતા છે, આમ પણ મહેતા છે. એ ચત્રભુજભાઈ બેચરભાઈ મહેતા એમને લખાયેલો પત્ર છે. ઘણા વખતે એમના પરનો પત્ર આવ્યો. બહુ શરૂઆતમાં જે છત્રી દોરીને કૃપાળુદેવે દોરેલી છે, પત્ર લખ્યો છે, છત્ર પ્રબંધસ્થ પ્રેમ પ્રાર્થના, 14મો પત્ર એટલે ક્રમાંક 14, અરિહંત આનંદકારી અપારી. એ જે પદ છે, પત્ર છે, સિદ્ધશિલાનો લક્ષ કરાવતા હોય. 14મો જ ક્રમ એટલે કે 14મા ગુણસ્થાને કે આવીને સિદ્ધશિલા પર બિરાજવાનું હોય. એવી રીતે એ ચત્રભુજભાઈ માટે એ જમાનામાં કેટલાક છત્રીમાં પદ લખતા, કેટલાક કમળ દોરે, કેટલાક કંઈક તોરણ દોરે, એવું કોઈક વખત ગાયની અંદર મૂકે. એવી રીતે જુદો જુદો આકાર અને એમાં જુદા જુદા પદ શબ્દની રચના કરતા. એ વખતે એને પ્રબંધ કહેવાતું અને આવા પ્રબંધ કાવ્યો લખવાની એક ચાલ હતી, પ્રથા હતી. કૃપાળુદેવ એમાંથી પણ મુક્ત નથી, બાકાત નથી. એમણે એ પણ એક લખ્યું છે જે ક્રમાંક 14 છે, છત્ર પ્રબંધસ્થ પ્રેમ પ્રાર્થના. અને તે પ્રાર્થનામાં એમણે ચત્રભુજભાઈ માટે લખેલું હતું, તે પદ લખેલી હતી. હવે સુગ્ન મહેતા ચત્રભુજ. વિશેષણ કે સંબોધન પણ કેવું આપ્યું છે? સુગ્ન, સારી રીતે ઉત્તમ વસ્તુ, ઉત્તમ ધર્મ, ઉત્તમ વસ્તુ જે જાણે છે, જેને જાણવું છે, જેમ જિજ્ઞાસા છે, તેમ સુગ્ન. આપણે કંકોત્રીમાં, પત્રિકામાં, ગમે ત્યાં કાર્ડમાં અથવા તો સંબોધનમાં સુગ્ન લખી નાખીએ છીએ, તે વિચાર કરવા જેવું છે. એ પણ વિચાર કરીને જ લખાયું છે વ્યવહાર ભાષામાં પણ, કે સુવત્તા જ્ઞ એટલે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ આત્મતત્વ, જીવતત્વ જે જાણી શકે છે, જેવી યોગ્યતા, પોટેન્શિયાલિટી જેનામાં પડેલી છે, એવા કોઈ પણ જીવ એટલે કે મનુષ્ય જીવ, માનવ જીવ જે આ ભાષા વાંચી શકે છે, સમજી શકે છે અને વિચાર કરી શકે છે, વિવેક કરી શકે છે, આત્મકલ્યાણ કે મોક્ષે જઈ શકે છે. માટે સુગ્ન, ઉત્તમ વસ્તુ જાણનાર, વ્યવહારની પણ જાણનાર, પરમાર્થની પણ જાણનાર, તેવા સુગ્ન જે ચત્રભુજભાઈ મહેતા. પછી લખે છે, પોતે નાના છે, બહુ ફરક નથી, છતાં નાના તે નાના, તો લખે છે કે જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો શ્રેયસ્કર છે. શ્રેયસ્કરની ઇન્વર્ટેડ કોમાસમાં અવતરણ ચિહ્નમાં મૂકેલા છે. શા માટે એમ કર્યો છે તેઓ શ્રી જાણે. તો જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો જોઈએ.
કોઈ પણ જીવનું કલ્યાણ થાય, કશાય ઘટે તે કલ્યાણ. કલ્યાણની વ્યાખ્યા ઘણી બધી છે. મોક્ષે જાય તે, આત્માનું હિત કરે તે, આત્મસ્થિરતા કરે તે, આત્મ અનુભવ કરે તે, પણ મૂળમાં મૂળ જોઈએ શું? પહેલી શરત શું છે? તો કે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ. એટલે જીવનું કલ્યાણ થાય એટલે કેમ એના કશાય મંદ થાય, ઘટે, પછી ઉપશમન થાય અને પછી ક્ષય થાય. તો તે માર્ગ આરાધવો શ્રેયસ્કર છે. કલ્યાણની સાથે પાછું શ્રેયસ્કર લખ્યું છે. શ્રેયસ એટલે કલ્યાણ. તો શ્રેયસ એટલે કલ્યાણ કેમ? તો કે શ્રી. શ્રી એટલે શું? તો કે આત્માની કે બહારની, કોઈ પણ ઘરની કે બહારની શોભા, લક્ષ્મી, જે કાંઈ વિશેષણ છે, ઐશ્વર્ય છે, માન સૂચક છે, આદર સૂચક છે, પૂજ્યતા સૂચક છે, એ બધા જ વિશેષણ, બધા જ અર્થ શ્રી શબ્દના થાય છે. અને શ્રી ધાતુ, શ્રી શબ્દ અહીંયા એના પરથી, શ્રી શબ્દ ઉપરથી શ્રેયસ શબ્દ આવ્યો છે કે આત્માની શોભા, આત્માની લક્ષ્મી, આત્માનો યશ, આત્માની કીર્તિ જ્યાંથી ત્યાંથી પ્રાપ્ત થાય તે શ્રેયસ્કર છે. પોતાનો આત્મા જાણે તો જ પોતાનો આત્મા સાબિત કર્યો કહેવાય. આત્મા છે એમ બધા એકબીજાને કહે છે, જ્ઞાની પુરુષ કહે છે એટલે માનીએ છીએ. આપણે ક્યારે કહી શકીએ? તો કે આત્માનુભવ થાય અને આત્માને દેહ જુદા જણાય અને કહી શકીએ કે આત્મા તે આત્મા અને દેહ તે દેહ. વસ્તુને જાણવી, માણવી, પ્રમાણવી, ચકાસવી, નાણવી અને એનો સ્વાદ અનુભવ કર્યો હોય તો સાકર સાકર કીધે સાકર કેવી કહી શકાતું નથી. પણ સાકરનો સ્વાદ જો ચાખ્યો, જીભ પર મૂકી અને પછી સાકર વિશેની જેટલી વાત, વર્ણન, ડેટા કહેતા હતા એ બધો સાર્થક છે, નહીં તો કહ્યું જતું નથી. તો શ્રી પરથી શ્રેષ્ઠ શબ્દ આત્મા, આત્માને ધારીને બોલે, આત્માને રાખીને બોલે, આત્માને યાદ રાખીને બોલે, ઉપયોગપૂર્વક બોલે, વર્તે, કાંઈ પણ ક્રિયા કરે તો તે આત્મા થઈને બેઠો કહેવાય. બાકી આત્મા કેવા પૂરતો થયો? નામ પૂરતો થયો. પણ લક્ષણથી ઉપયોગ છે અને આત્મા પોતાના ઉપયોગ સાથે સમજ સભાન હોય તો થાય. એટલે અહીંયા શ્રી કહેતા શ્રેયસ શ્રેયસ્કર છે. કૃપાળદેવ ચત્રભુજભાઈ જેવા મુરબ્બીને પત્ર લખે છે, જેમ તેમ નથી. જેવો શ્રી કૃપાળદેવને બચપણમાં ઓળખી ગયેલા છે, વવાણિયા તીર્થમાં જવાનું થાય પહેલાં પોતાના લગ્ન થયા છે. શ્રી વવાણિયા તીર્થમાં પરમ કૃપાળુદેવ અને બનેવી શ્રી ચત્રભુજભાઈ, તો એ બનેવી શ્રીએ કૃપાળુદેવને હંમેશા વૈરાગ્ય સભર જ જોયેલા છે. ઘરમાં રહેતા હોય, નાના બાળક જેવા હોય, 16-17 વર્ષના હોય, 12-13 વર્ષના હોય કે એથી વધારે થયા, તો તેમાં એમણે જ્યારે પણ જોયા છે તો કે મેં વૈરાગ્ય સભર, વૈરાગ્યમાં ઝીલતા, અત્યંત ત્યાગી, વિતરાગી મુદ્રા, અને એ હંમેશા શાસ્ત્રો, પુસ્તકમાં જેમનો ઉપયોગ હોય, સ્વાધ્યાય રત જ જોયા છે, અભિક્ષણ જ્ઞાન ઉપયોગ હોય એવા જ મેં જોયેલા છે. એટલે એમને કૃપાળુદેવનું બચપણથી, શરૂઆતથી બધા ઓળખે એ પહેલાં ઓળખાણ પડેલું છે. એમને કંઈક દુઃખ લાગ્યું હોય, ખોટું લાગ્યું હોય, એવું હોય તો એમણે એક પ્રાર્થના પદ પણ કૃપાળુદેવે લખી આપી છે. એટલે કે ચત્રભુજભાઈ સાથેના સંબંધો મિત્ર જેવા, ગુરુ શિષ્ય જેવા, મુરબ્બી જેવા બધા જ છે. એટલે બરોબર છે, લખી શકે છે કે જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો શ્રેયસ્કર છે એમ વારંવાર કહ્યું છે. જ્યારે રૂબરૂ મળવાનું થયું છે, જવા આવવાનું થયું છે ત્યારે પણ કહ્યું છે, અને છતાં એ વાતનું સ્મરણ કરાવું છું. કદાચ ભૂલી જવાયું હોય, કદાચ કોરાણે મૂક્યું હોય, થોડુંક એસાઇડ થઈ ગયું હોય, લક્ષ ચૂકી ન જવાય માટે કે છે એ વાતનું હું યાદ કરાવું છું કે જે કાંઈ છે તે કલ્યાણ થવા માટે માર્ગ આરાધવો જોઈએ. મોક્ષ માર્ગની આરાધના, ધર્મ કરવો તે બધો પોતાના આત્માની આરાધના માટે છે. કલ્યાણ કેમ થાય અને કેમ મોક્ષે જતા રહીએ, સંસારને કેમ પૂંઠ દેવી, સંસારથી ભાગી છૂટવો, સંસારનો ત્યાગ, તેનું નામ સાચો ત્યાગ અને તે મોક્ષનો રસ્તો છે. પછી હવે આગળ લખ્યું છે કે મારાથી કંઈ હમણાં લખવામાં આવ્યું નથી. ચત્રભુજભાઈએ પણ હમણાં નહીં લખ્યું હોય, પણ એમ કહેવાની બદલે કૃપાળુદેવ નાની પુરુષો પોતાના પર લે છે. એ પણ એક વિનય છે કે મારાથી હમણાં લખી શકાયું નથી. આપણે કહીએ મારી ભૂલ થઈ ગઈ કે મારે સમજવું જોઈતું હતું, મને પહેલેથી ખબર હોત મેં આવું કર્યું હોત તો સારું હતું, હું ચૂકી ગયો, હું ચૂકી ગઈ, એમ પોતાના પર લઈ લેવામાં વ્યવહારમાં પણ મજા છે, પરમાત્મા તો છે જ, એ વિનય ગુણ છે. એટલે સામાએ લખ્યા હોય કે નહીં, પણ આ રીતે યાદ કરાવે છે કે મેં મારાથી લખવામાં આવ્યું નથી. જો કે કૃપાળુદેવની વાત કરીએ છીએ ત્યારે કેટલીક વખત એવું પણ બને છે કે ઘણા મુમુક્ષુએ ઘણા પત્ર લખ્યા હોય, પણ કૃપાળુદેવને ઠીક ન લાગે, યોગ્ય ન લાગે, અગર તો સમયની મારામારી હોય અથવા તો ઉપયોગ આત્મામાંથી કાઢીને રીતસર કલમમાં ચલાવવામાં લખવું પડે, કરવો પડે, એ પોસાતું ન હોય, ફાવતું ન હોય, તેમણે ન પણ કર્યો હોય, એ પણ બને. અહીંયા તો આ રીતે છે કે મારાથી કંઈ હમણાં લખવામાં આવ્યું નથી. તેનો ઉદ્દેશ શા માટે લખ્યો નથી, તેનો ઉદ્દેશ કેવો છે? તો કે સંસારી સંબંધ અનંતવાર થયો છે, તો સંસારના ખબર આપવા કે આપ મજામાં હશો ને આનું સગાઈ થઈ જાણી આનંદને આમને ત્યાં
પુત્ર રત્ન જન્મ્યો એનો આનંદ કે પુત્રી રત્ન જન્મ્યા એનો આનંદ, લગ્ન થયું જાણી ખુશીને, એવા તે કંઈ સમાચાર લખવાના હોય, અથવા એ સંબંધ તો ઘણી બધી વાર થયો છે, અનંતી વાર થયો છે. અને જે મિથ્યા છે એ સંબંધ ક્ષણિક છે, નાશવંત છે, મિથ્યા છે, લૌકિક છે, ભૌતિક છે, સાંસારિક છે, દુન્યવી છે અને ફાની કહીએ છીએ, સ્વાર્થી છે. તો એ બધું કંઈ કહેવા કરવાનું હોય નહીં, કહેવા કરવાનું ન હોય. અમને ન જણાવો તોય ચાલશે, અમે નહીં લખીએ તોય ચાલશે, ચલાવવાની જરૂર છે. અને જે મિથ્યા છે, નકામો છે, એ સંસારમાં જ જોડે છે, તે માટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી. આજ સુધી થયું તે થયું, પરિભ્રમણ કરાયું તે કરાયું. અનેક ભવ થયા, અનંત ભવ થયા. એ બંનેના પણ અનંત ભવ સામસામા ઘણીવાર થયા હશે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ એક જીવનો કોઈ પણ બીજા જીવ સાથેનો સંબંધ અનંતવાર થઈ ચૂકેલો છે. મનુષ્ય તરીકેનો તો હોય જ, પણ જીવ જંતુ પશુ પંખી જે કંઈ સૃષ્ટિ દેખાય છે તે બધા જ જીવ સાથેનો સંબંધ આપણે અનંતવાર થઈ ગયેલો છે. એટલું જ નહીં, પણ બધા પ્રકારના સંબંધ તે જીવ સાથે કરી ચૂક્યા છીએ. માનો કે અહીંયા હમણાં એક માખી મચ્છર નાનું જીવડું ફૂદું કંઈ દેખાય અથવા તો ઉડીને આવે, તો એ કંઈક ઋણાનુબંધ છે ત્યારે જ આ સમયે આ ક્ષેત્રમાં આપણી પાસે કે આપણી બાજુમાં કે આપણી આસપાસ આવે. તો એ પણ સમજવા જેવું છે કે એની સાથે પણ કાકા, મામા, ભાઈ, બહેન, પતિ, પત્ની જે કાંઈ પફ, બભ, મમાં જેટલા સંબંધ આવતા હોય એ બધા જ સંબંધો કરી ચૂક્યા છીએ. એ નવું નથી, એ નવો સંબંધ નથી, એ જૂનું ચાલતું આવ્યું છે, પરાપૂર્વથી ચાલતું આવ્યું છે. હવે આટલી સમજ જો થઈ જાય, આટલો સિદ્ધાંત આપણને ગળે ઉતરી જાય, તો આપણે કોની સાથે વાલ કરીએ અને કોની સાથે વેર રાખીએ? બધા જ કોઈને કોઈ ભવના આપણા સગાવાલા જ છે, સગા સંબંધી છે. તો મારા પણ ક્યાં કરવું અને ક્યાં ન કરવું, એટલે રાગદ્વેષ બહુ જ ઓછા થાય અથવા ન પણ થાય. તો કહે છે કે એવા સંબંધો હોવાથી મારે પ્રીતિ વધારવા ઈચ્છા નથી, મારે કાંઈ એમાં પ્રેમ કરવો નથી, સ્નેહ રાખવો નથી, આસક્તિ રાખવી નથી. પરમાર્થ માટે વાલક ઉપજે એવો પ્રકાર ધર્મ છે, તેને આરાધજો. જ્યાંથી ત્યાંથી પરમાર્થ, પરમ અર્થ, ઉત્તમ અર્થ, સૌથી સારો આશય, હેતુ, ઈરાદો એક જ છે, તે મોક્ષે જવાનો. આ સંસારમાં આવ્યા, પરિભ્રમણ છે તો છે, પણ દેહધારી છીએ તો છીએ, પણ હવે ફરી દેહ ધારણ કરવા નથી. બને તો એકેય નહીં, અથવા તો બહુ લિમિટેડ કરવા પડે તો 2, 5, 10, 15 એમ. એટલે કે મોક્ષે જવું હોય તો સમ્યક દર્શન અનિવાર્ય, અને સમ્યક દર્શન થઈ જાય તો અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો વધુમાં વધુ મોક્ષે જાય. જો વમી જાય તો, પણ ન વમે, પુરુષાર્થ જારી રાખે તો તે જ ભવે, અથવા 2-3 ભવે, અથવા વધુમાં વધુ 15 ભવે તો મોક્ષે ચાલ્યો જાય. તો એ કરવા માટે ઈચ્છા છે અમારે, અને એ કરાવવા માટે છે. અમારે કંઈ હવે સંસારમાં વધારે રહેવું નથી, પડવું નથી. જે કૃપાદેવ લખે છે તે પછી એમ કહે છે થોડા સમય પછી કે અમારે હવે નવી માં કરવી નથી, એટલે કે હવે બીજી માં કરવી નથી, અમારે હવે જન્મ ધારણ કરવાનું નથી, અમારે દેહ ધારણ કરવાનું નથી. તેવો છેલ્લો ભવ હોય તેવી રીતે બધું જ ઋણાનુબંધ છે પૂરું કરી દેવું છે. આ જગતમાંથી અનંતકાળના પરિભ્રમણમાં જેટલા પરમાણુ ભેગા કર્યા એટલે અનંત જ થાય. એ અનંત પરમાણુ ભેળા કર્યા છે તે રસ્તે પડી દેવા છે, ચૂકવી દેવા છે, બધાને આપી દેવું છે. છેવટે કેવું સ્વરૂપ જોઈએ છે? એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો. એવું જ એમને કેવું છે, એવો અપૂર્વ અવસર ક્યારે આવશે તે કૃપાળદેવ અમને લખે છે કે જો પરમ અર્થને સાધવો હોય, મોક્ષને સાધવો હોય, આત્માના ઉત્તમ અર્થને સાધવો હોય, કલ્યાણ કરી લેવું હોય, પરમાર્થનો એક અર્થ નિશ્ચય પણ છે કે આત્માનો નિશ્ચય કે નિર્ધાર કરવો હોય, એટલે કે આ જ આત્મા, હું જ આત્મ સ્વરૂપ, હું દેહ સ્વરૂપ નહીં, એવો નિર્ધાર ક્યારે થાય? તો કે આત્માનો અનુભવ થાય, અને ત્યારે આત્માનો નિર્ણય થઈ જાય કે આ જ નિશ્ચય. અને હવે બીજો નિશ્ચય થાય કે મોક્ષે જ જવું છે, નથિંગ બટ મોક્ષ, ફૂલ્લી લિબરેટેડ સોલ થવું તો જ બરોબર, બાકી વાતમાં માલ નહીં. આપણી આગળ અનંતા જીવ મોક્ષે જઈને બેઠા છે, અનંત સિદ્ધ પરમાત્મા ભગવાન થઈને બેઠા છે, અને આપણે અહીંયા બેઠા છીએ શા માટે? રેસ કરવી, હરીફાઈ કરવી, એ તો હરીફાઈમાં નથી, પણ આપણે જો દોટ મૂકવી હોય તો એ ભગવાનની પાછળ છે, બીજા સંસારી જીવોની પાછળ નથી. સંસારમાં જે ભોગવ્યું, જાણ્યું, તેમાં શું છે? ક્યારેય ક્યાંય પહેલો નંબર તો છીએ જ નહીં. શેમાંય પહેલો નંબર નથી, શેમાંય છેલ્લો નંબર નથી, વચલા જ છે. અને વચલાને વાંધા અને વચલા આંટા ફેરા મારે. તો એવા મોક્ષમાં, સંસારમાં, એટલે કે આ 4 ગતિના મોક્ષમાં, સંસારના પરિભ્રમણમાં આંટા ફેરા નથી મારવા. એનાથી જુદું, એનાથી ઇતર, એનાથી ઉપર એવું કંઈક છે કે જેનાથી ઉપર હવે કાંઈ બીજું નથી, જેનાથી શ્રેષ્ઠ એવું કાંઈ નથી. તે સિદ્ધ પદની પ્રાપ્તિ માટે, મોક્ષ માટેનો જ આ ભવ, આ મનુષ્ય અને આ પ્રયાસ અને ઉપાય છે. તો એવો પરમાર્થ, એવો નિશ્ચય, એવો નિર્ધાર, એવો મોક્ષ
એના માટે વાલપ ઉપજે. સંસારમાં કોના પર વાલ કરવું, શું કામ વાલ કરવું? ઘણું કર્યું, પણ વાલ અને વેરની, રાગ અને દ્વેષની આ જંજાળ તો ભારે છે. જમની ઝાડ તે જંજાળ કઈ છે? તો કે યમનું જ સ્વરૂપ છે, જમનું જ સ્વરૂપ છે. જીવને ભ્રાંતિ હોવાથી લાગતું નથી, આપણને લાગ્યું નથી, પણ જેને લાગ્યું છે તેને જરૂર થાય છે કે આ સંસાર હવે કદી ન જોઈએ. એક ક્ષણિક કે સ્મશાન વૈરાગ્યની વાત નથી, પણ સમય સમયે તે ભાન રહે કે સંસાર ક્ષણિક જ છે, બધું ક્ષણિક છે. મારે ક્ષણિકતામાં નથી રહેવું, મારે અજર અમર અવિનાશી એવો મૂળ આત્મપદ છે તેમાં જ વાસ કરવો છે, તેમાં અખંડ અને અભેદપણે વાસ કરવો છે, બીજી કોઈ વાતમાં રસ નથી. તો જ્યાં પરમાર્થ માટે વાલપ ઉપજે એવો પ્રકાર ધર્મ છે તેને આરાધજો. તો બેન બનેવીના સંબંધ ભૂલી જવા જેવા છે. જે લૌકિક રાખવા જ્યાં છે તે રાખે છે, પણ એથી વિશેષ રાખવા જેવું નથી એમ કરીને કહી દીધું, સ્પષ્ટપણે કહી દીધું છે. કૃપાળુદેવ આટલું સ્પષ્ટ બહુ ઓછી વાર લખે, પણ આ તો સ્પષ્ટ સૂચન, સલાહ, અભિપ્રાય જે કયો તે સદુપદેશાત્મક રીતે લખાઈ ગયું છે કે પરમાર્થ વાટે વાલો ઉપજે એવા પ્રકાર ધર્મ છે. બીજો બધો તો અધર્મ છે. ધર્મ કરતાં દાઢ પડે કેમ કે સંસારમાં, ધર્મના નામે ધતિંગ કેમ કે સંસાર અને વિવાહ પરિણતિ. અહીંયા ધર્મ કહેતા વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ. જ્યાંથી ત્યાંથી પરમાર્થ માટેનો નિશ્ચય કરશો, એના પ્રત્યે જેટલી રુચિ, આદર, પ્રેમ, વાલ આવશે તેટલો તમારો જ આત્મા તમને વાલો લાગશે. શુદ્ધાત્મા પ્રત્યે જ પ્રેમ કરીએ છીએ. ભગવાન પ્રત્યે પ્રેમ, પરમાત્મા પ્રત્યે પ્રેમ કે હરિજન પ્રત્યે પ્રેમ તે કોણ છે, શું છે? તો કે પોતાના શુદ્ધાત્મા પ્રત્યે પોતાનું સર્વ વિભાવથી રહિત એવું જે શુદ્ધ સહજ સ્વરૂપ છે તેના પ્રત્યેનું જ આરાધન, પાલન અને આજ્ઞા છે. એ સિવાય ધર્મ નથી, તો તેને આરાધજો. ગાંધીજી જેવા ગાંધીજી ડર્બનમાં બિરાજ્યા છે. 570માં પત્રમાં ઘણું કરીને લખ્યું છે. તો ત્યાંથી પૂછે છે કે મને સમાધિ કેમ થાય તેવી કંઈક જિજ્ઞાસા છે. અને એ પત્રના પ્રત્યુત્તરમાં કૃપાળુદેવે પાઠવ્યું છે. બહુ સુંદર પત્ર છે, એનો જ્યારે વારો આવશે ત્યારે લઈશું. પણ એમાંની 2 લીટી બહુ સચોટ ને બોધદાયક છે કે અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે અસ્તિત્વ, નિત્યત્વ, અવ્યાબાદ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. ફરીથી, અનિત્ય પદાર્થ પ્રત્યે દેહ પણ અનિત્ય જ કે નિત્ય? દેહ પણ અનિત્ય છે. આત્મા કેવો સ્વાર્થી છે કે ગમે તેવો દેહ હોય, પણ સુંદર દેહને જેની પાસેથી કામ લીધું એની પાસેથી પોતાની પ્રેરણા વડે કામ લીધું છે, પોતે લેવડાવ્યું છે, પણ પછી એને ખાલી ખોખું મૂકીને અથવા તો એને નિશ્ચેતન કરીને એને એકલું અટુલું મૂકીને પોતે પોતાના સમયે ગમે ત્યાં જતું રહે છે. જ્યાં જન્મવાનું છે ત્યાં, અગર મોક્ષે જવાનું છે તો ત્યાં. તો એ આત્મા. અને અહીંયા શું થાય છે તો કે આવું બધું મૂકીને ચાલ્યો જાય છે, તો એ દેહ એ અનિત્ય થયો કે બીજું કાંઈ? પોતે અજર અમર અવિનાશી છે, નિત્ય છે, એટલે ચાલ્યો જાય છે. ગમે ત્યાં જશે, મોક્ષમાં જશે તો પણ એનું સ્થાન તો નિત્ય છે, શાશ્વત છે, સનાતન છે. ત્યાં કંઈ સિદ્ધાર્થમાં મીટી ફીટી જતા નથી. એનું જે અલાયદું અસ્તિત્વ છે એ તો છે જ. એક એક આત્મા સિદ્ધ થાય છે તો ત્યાં સિદ્ધાત્મા તરીકે ગણતરીમાં છે, નથી એવું નથી. ત્યાં જગ્યા પણ છે, અનંત જીવો સિદ્ધમાં ગયા છે અને કાંઈ વાંધો આવેલું નથી. 45 લાખ યોજનની આ પૃથ્વી ઉપરના જે માનવલોક છે તેટલું જ 45 લાખ યોજનની સિદ્ધશિલા છે. જેટલું નીચે છે તેટલું જ ઉપર છે, એટલે ક્યાંય જગ્યાનો પ્રોબ્લેમ નથી અને બધા જ સિદ્ધાર્થમાં સમાઈ જાય છે. છતાં એક એક સિદ્ધની ઓન આઈડેન્ટિટી તો છે જ. એટલે કે આત્મા મીટી ફીટી જતું નથી. આત્માનું અસ્તિત્વ જેમ છે તેમ રહે છે. દેહ નિત્ય થયો, દેહ અનિત્ય થયો, આત્મા નિત્ય થયો, આપણે જાણીએ છીએ. તો અનિત્ય પદાર્થ જો દેહ પરમ પડોશી એ પણ અનિત્ય હોય તો દેહાદિક પદાર્થને દેહાદિક સગાવાલા તે બધા તો પર જ થયા, પોતાના થયા જ નહીં, તે અનિત્ય જ થયા. અને તે દેહાદિક પદાર્થ પ્રત્યે, અનિત્ય પદાર્થ પ્રત્યે એટલે કોઈ પણ જળ વસ્તુ તરત જ મોહ બુદ્ધિ આવે છે કે 2-5 વર્ષ, 2-5 મહિના થયા ને બદલી નાખીએ, 2-5 દિવસ થયા ને બદલી નાખીએ, નવું ગમે, નવું કેવું ગમે, વગેરે વગેરે આપણે જાણીએ છીએ. તો એ અનિત્ય હોવા છતાં, પરિવર્તનશીલ હોવા છતાં આપણને તેમાં કેટલી મોહ બુદ્ધિ છે, કેટલો અધ્યાસ છે, વિચારવાનું છે. તો ગાંધીજી જેવાને લખે છે કે અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ એટલે કે હું આત્મા છું એવું ભાન થતું નથી. નિત્યત્વ, આત્મા હું નિત્ય છું, આત્મા છે, આત્મા નિત્ય છે, એ પહેલાં અને બીજા પદ સુધી જઈ શકતો નથી. અને ત્યાર પછી અવ્યાબાદ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. જો હું છું એવું ભાવભાષણ ન થઈ શકતું હોય, સમ્યક દર્શન ન થઈ શકતું હોય, તો પછી એને અવ્યાબાદ સમાધિ સુખ ક્યાંથી હોય?
આત્માના પરિણામ આત્મા રહીએ એવી સ્વસ્થતા હોય તેને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. અને એ સમાધિ સુખ એમને ભાનમાં આવતું નથી. એટલે ગાંધીજીએ પૂછ્યું છે, પણ છેલ્લે સુંદર લખ્યું છે કે તમે જો આ રીતે વર્તશો ઈચ્છો છો તો પછી તમને સમાધિ થઈ રહેશે, એમાં ના નહીં, એ રીતે પણ લખ્યું છે. પણ તે ગાંધીજીને આવું પૂછ્યું છે જે વખતે ગાંધીજી ભયંકર ભીડમાં હતા, ભાન ભૂલાવે તેવી ભીડ હતી કે હિન્દુત્વ પણ ન રહે એવું થઈ ગયું હતું. જૈન તો નહીં પણ હિન્દુ ધર્મ પણ કદાચ છોડી દે, કાં તો મુસ્લિમ થઈ જાય કાં તો ક્રિશ્ચન બની જાય, એવી બધી મનોમંથન થઈ ગયું હતું. એવાનો સંગ હતો, એવો કુસંગ હતો, અસત્સંગ હતો, જે કયો તે. એટલે તીવ્ર મનોમંથનને આ તીવ્ર ભીડમાં ગાંધીજીને પૂછાવા જેવું કૃપાળદેવને લાગ્યું. અને એ પત્ર વ્યવહાર દુર્ભાગ્યે બધો સચવાયો નથી, 2-4 પત્રો જ મળે છે. બાકી ઘણા જ પત્રો હતા અને ઘણા પત્રોની ફાઇલ લઈને ગાંધીજી જતા હતા. ટ્રેનમાં પ્રવાસ કરતા હતા ત્યારે ટ્રેનમાં એ બંડલ ભૂલી જવાયું અને પછી મળી શક્યું નથી. કોઈકના હાથમાં આવ્યું હોય તો એકાદ પત્ર જર્મનીમાં, એકાદ પત્ર આફ્રિકામાં એમ મળ્યા છે, પણ આપણને જે મળી જવા જોઈએ તે બધા પત્રો મળી શક્યા નથી. એનીવે જે 3-4 મળ્યા છે એમાં પણ ઘણા પ્રશ્નો છે અને ઘણું સમાધાન થઈ જાય તેમ છે. તો ગાંધીજી જેવા કૃપાળુદેવને ઓળખી ગયા, ગાંધીજીના ગુરુ તે પરમ કૃપાળુદેવ, અને તેમની આપણે વાત વાંચી રહ્યા છીએ. એમણે કબૂલ પણ કર્યું છે કે મને જો આવી ભીડમાં એ ન મળ્યા હોત તો હું હિન્દુય ન હોત અને હું જૈન પણ ન હોત અને મારું બધું ઘણું જ ખંડન મંડન થઈ ગયું હોત, હું નષ્ટભ્રષ્ટ થઈ ગયો હોત. મારા દલીલ, મારા વિચાર, મારી બુદ્ધિ, અને હું વિલાયતથી આવ્યો અને મને હવે તો હું આવી ગયો ઇન્ડિયા, અને મારામાં કંઈ જે કંઈ સ્વમાન કયો કે સ્વાભિમાન કયો કે અભિમાન કહીએ તો ખોટું નથી, પોતે જ લખ્યું છે તે પ્રવેશી ગયેલું. પણ જ્યાં કૃપાળુદેવને વૈરાગ્ય સફળ દશામાં જોયા અને તરત જ મળવા ગયો અને એમ થયું કે આ પુરુષનું જ્ઞાન કેવું છે અને મારું જ્ઞાન શું છે, અને પછી તો એમના ચરણ કમળમાં મસ્તક મૂકી દીધું છે. અહિંસા અને સત્યના સિદ્ધાંતો જે શતદલ પદ્મ જેવા, જેમના વ્યક્તિત્વના વિધાયક બળો પરિબળો એવા ગાંધીજી જો શીખ્યા હોય અથવા તો કંઈક સ્વીકાર કર્યો હોય તો પરમ કૃપાળુદેવ પાસેથી. પણ એક વાત કે તેમણે રાષ્ટ્રના કલ્યાણને પ્રાયોરિટી આપી, એટલે કે દેશકથા અને રાજકથામાં પડ્યા અને તેમણે સ્વકલ્યાણ, આત્મકલ્યાણ, પોતાની દયા ખાવી જોઈએ, કે સ્વરૂપ દયા અને નિશ્ચય દયા, કે મારા આત્માનું શું થાય, મારો આત્મા મોક્ષે કેમ જાય. એ પ્રભુ શ્રીજી બ્રહ્મચારી જે કર્યું તે તેઓ શ્રીને કરવાનું મુનાસિબ લાગ્યું નહોતું. તેઓને રાષ્ટ્રીય હિત અને રાષ્ટ્ર કલ્યાણમાં રસ હતો. તો ગાંધીજી જેવાને લખ્યું એ આપણને પણ લખ્યા બરોબર છે. અહીંયા ચત્રભુજભાઈને લખ્યું કે અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ રાખવા જેવી નથી, અને સંસારી સંબંધ તો અનંતિવાર થયો છે જે મિથ્યા છે, અને તે વાટે કે તે માટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી. મોર એટેચમેન્ટ મોર પેઇન, લેસ અટેચમેન્ટ લેસ પેઇન, નો એટેચમેન્ટ નો પેઇન. સીધી સાદી વાત છે. સંસારના સંબંધોમાં આટલા વખતના, આટલા દાયકામાં આપણે શીખ્યા છીએ, સમજ્યા છીએ, સ્વીકાર કરીએ છીએ, પણ જો પૂર્ણતઃ સ્વીકાર કરીએ, જ્ઞાનીએ કીધું છે ને મારે માનવું છે, મારી મેળે એમ નહીં. સ્વાનુભવ જેવો કોઈ શિક્ષક નથી, પણ સ્વચ્છંદે માની લેવું નથી, પણ જ્ઞાની પુરુષનો આ બોધ છે અને તે આપણે અંગીભૂત કરીએ તો આપણું પણ કલ્યાણ જ છે. અહીંયા પત્ર પૂરો થાય છે. કૃપાળુદેવની નમ્રતા કેવી છે કે વિનિત રાયચંદના યથાયોગ્ય. અહીંયા ચત્રભુજભાઈ મુરબ્બી છે, વડીલ છે, સૌભાગભાઈ પણ મુરબ્બી છે, એટલે હંમેશા વિનિત લખે છે. અને વિનિતના લક્ષણો નંદીસૂત્રજી વગેરેમાં છે, તે જોતા તે ભવે મોક્ષે જવાના હોય એ જ આટલા વિનિત હોય. અને રાયચંદના યથાયોગ્ય. પત્રાંક 203, મુંબઈ, મહાવતજોત, વિક્રમ સંવત 1947, તારીખ 27/2/1891. ઓમ સત્સ્વરૂપ. મોટાભાગનાને ટેવ હશે કે પોતાના ઈષ્ટદેવને, સતદેવને, સર્વજ્ઞદેવને આખું નામ ન લખી શકે તો ઓમ, કે જેમાં પંચ પરમેષ્ઠી સમાય છે, જેમાં બધું જ સમાય છે, ઓછામાં ઓછા 100 રીતે એના અર્થઘટન થઈ શકે તેવું ઓમ. એમાં નવકાર મંત્ર આવી જાય છે, એમાં પંચ પરમેષ્ઠી આવી જાય છે, એમાં સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આવી જાય છે, એમાં કયો મંત્ર નથી આવતો એ સવાલ છે. એટલું બધું એનું અર્થઘટન વિશાળ છે. તો એવા વિશાળ અને વ્યાપક અને સર્વ સ્વીકાર્ય ઓમ, અને એને લગભગને ટેવ હોય કે શુકનની જેમ કે પત્ર લખે. હવે તો સમય ઓછો થયો કે પત્ર લખવાનું ક્યારે આવે, ફોન અને સેલફોન, એટલે વાત પૂરી થઈ ગઈ. પણ જો લખવાનું આવે, ક્યાંય પણ નાનું મોટું લિસ્ટ બનાવવાનું આવે, ઘરમાં પણ કાંઈક લખવાનું આવે, તો પાના ઉપર પહેલું ગમે ત્યારે પહેલું ઓમ લખે. જેમ શ્રી સવા લખે એવી રીતે ઓમ લખે. એટલે કે પ્રથમ પોતે આત્મા છે
પોતાનું અને ભગવાનનું સ્વરૂપ યાદ રાખીને ઓમને શીર્ષ સ્થાને મૂર્ધન્ય સ્થાને મૂકે છે. ગમે ત્યાં ટપકું કરે ને ઓમ લખે એમ નહીં, પણ સૌથી ઉપર ઓમ લખીએ અને પછી આપણે પત્રની શરૂઆત કરીએ. અગર તો કાંઈ પણ બનાવવાની લખવાની શરૂઆત કરીએ તો ઓમ સત સ્વરૂપ એટલે કે કૃપાળુદેવે કોને નમસ્કાર કર્યા છે? સત સ્વરૂપાય નમઃ, સત સ્વરૂપાય નમો નમઃ. સત સ્વરૂપને નમસ્કાર કર્યા છે. સત સ્વરૂપ શું છે? તો કે સત કહેતા અસ્તિત્વ, સત કહેતા સાચું, સારું, પરમાત્મા સ્વરૂપ. સત સ્વરૂપ એટલે શુદ્ધ સ્વરૂપને નમસ્કાર, પરમાત્મા સ્વરૂપને નમસ્કાર, અને એમ કહેતા પોતે જે શુદ્ધ સહજાત્મ સ્વરૂપી થયા છે તેને પણ નમસ્કાર છે. જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. જીન પદ ને નિજ પદમાં કોઈ ફરક નથી. જેવું પરમાત્માનું સ્વરૂપ એવું જ આપણા આત્માનું સ્વરૂપ તેમણે પૂર્ણ રીતે પ્રગટાવ્યું છે. અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય એમનામાં પણ છે, આપણામાં પણ છે. એમણે પૂર્ણ રીતે પ્રગટાવ્યા છે. આપણે અપ્રગટ છે, અથવા તો પ્રગટાવ્યા નથી, ઉપસાવ્યા નથી, વિકસાવ્યા નથી, એનો ઉપયોગ કર્યો નથી, ઉપયોગ પ્રત્યે ઉપયોગ ગયો નથી. બાકી વસ્તુ તો આપણી પાસે પણ છે. બધા જ પાસે કોઠાર ભરેલા છે, બધાને રસોઈ બનાવતા આવડે છે, બધું કરતા આવડે છે, પણ એકે બનાવીને જમીને આરોગીને સ્વાદ ચાખીને રવાના થઈ ગયા અને બીજા વાતો કરે છે, વિચાર કરે છે, પણ વાપરતા નથી, બનાવતા નથી. અગર વાપરે છે, બનાવે છે તો પોતાના મુખમાં નથી, બીજાને પીરસે છે. અને કરુણતા છે કે પોતે કોરોરીએ, વાંચનારો બોલનારો કોરોરીએ અને બીજા સાંભળનારા ભીંજાઈ જાય અને મોક્ષે ચાલ્યા જાય. તો એવું અનંતકાળમાં કરેલું છે. હવે કરવું નથી. આત્માની વાત બીજાને કઈ સંભળાવી, હવે બીજા માટે નથી, પણ મોટેથી પોતાના અભ્યાસ અર્થે સ્વાધ્યાય કરવાની ભગવાનની આજ્ઞા છે. બીજાને ઉપદેશ આપવા માટે, બોધ આપવા માટે, કંઈક કહેવા માટે કે કંઈક જાણું છું, સમજું છું ને વિશેષ કહી દઉં એના માટે નથી. એ ભગવાને આગલા પત્રમાં આપણને જણાવી દીધું છે. તો અહીંયા કૃપાળુદેવે એવા શુદ્ધ સહજ સ્વરૂપને નમસ્કાર કર્યા છે, સત સ્વરૂપને નમસ્કાર કર્યા છે. એટલે એને યાદ કર્યું છે ઓમ સત સ્વરૂપ. સુગ્નભાઈ, આજે એક તમારું પત્ર મળ્યું. તે પહેલાં 3 દિવસ પહેલાં એક પત્ર સવિગત મળ્યું હતું. તે માટે કંઈ અસંતોષ થયો નથી. વિકલ્પ કરશો નહીં. આ સુગ્નભાઈ એટલે પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ, જેઓ આત્મસિદ્ધિજીના અવતરણ વખતે એકમાત્ર સાક્ષી હતા તેઓ. તે અંબાલાલભાઈ ખંભાતવાસી છે, કૃપાળુદેવના ગણધર તુલ્ય છે, અને હજુ યોગ્ય થવા માટે શરૂઆત છે, એટલે વધુ યોગ્યતા લાવો. એમને સુગ્નનું વિશેષણ મૂક્યું છે, બીજું કોઈ વિશેષણ મૂક્યું નથી. સુગ્નમાં ઘણું આવી ગયું, તેમ છતાં બીજું જે વધારે કહેવું જોઈએ, લખવું જોઈએ, કે જે વધારે ઘટે છે એ બધું પછી આવશે. તો અહીંયા પૂજ્ય અંબાલાલભાઈને લખ્યું છે કે તમારું એક પત્ર મળ્યું. એ પહેલાં 3 દિવસ પહેલાં એક પત્ર સવિસ્તર હતો, એ પણ મળી ગયો છે, અને એ વાંચીને કંઈ અમને અસંતોષ થયો નથી. આ પરમાત્માની શૈલી. સંતોષ થયો છે લખવાના બદલે, અસંતોષ થયો નથી. તમારો પત્ર વાંચી આનંદ થયો, અત્યંત આનંદ થયો, એની બદલે તમારો પત્ર વાંચી અનાનંદ થયો નથી, દુઃખ લાગ્યું નથી, અફસોસ થયો નથી, નાખુશ થયા નથી, નારાજ થયા નથી. પણ પેલો આનંદ હોય તો ચોખ્ખું લખ્યું હોય કે અમને આનંદ થયો, અત્યંત આનંદ થયો. અહીંયા સંતોષ થયો છે લખવાની બદલે અસંતોષ થયો નથી. એટલે કે અમે અમારા રાગદ્વેષ કર્યા નથી, અમારા રાગદ્વેષ અમને પોસાય નહીં, પરવડે નહીં. સંતોષનો એક અર્થ જ્ઞાની પુરુષ કહે છે કે રાગદ્વેષ રહિત સ્થિતિ. નહીં રાગ કે નહીં રોષ, નહીં તોષ, નહીં રાગ નહીં દ્વેષ, એ સંતોષ. આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સમાધાન રાખવું, શાંતિ રાખવી, અને જે છે તે યોગ્ય માનવું, તે સંતોષ. એ વ્યવહારિક અર્થ તો ખરો જ, પણ પારમાર્થિક રીતે સંતોષ એટલે રાગદ્વેષ. તો કે અમને કંઈ એવું થયું નથી. અંબાલાલભાઈને કદાચ એવું લખાઈ ગયું છે, જેથી કૃપાળુદેવને એમ થાય છે કે હું જવાબ આપી દઉં કે તમારા પત્રની બધી વિગત વાંચીને કંઈ મને અસંતોષ થયો નથી. એટલે બીજી રીતે કહું તો સંતોષ થયો છે. વિકલ્પ કરશો નહીં. અમને ખોટું લાગ્યું નથી, અમે નારાજ થયા નથી, તમે અમારું કયું માનતા નથી એવું નથી, તમે અમારી આજ્ઞામાં નથી એવું નથી, તમારા સંયોગ સમજીએ છીએ, ઉપાધિ જાણીએ છીએ. તમે જે માયિક પ્રસંગોમાં, માયાના પ્રસંગમાં ઉપાધિમાં છો, એવી રીતે કેટલીક અંશે અમે પણ ઉપાધિમાં છીએ, પણ અમે ઉપાધિને સમાધિ ગણીએ છીએ, કૃપા યોગ્ય છે. એટલે તમે જે કંઈ લખ્યું છે એનો વિકલ્પ કરવા યોગ્ય નથી. જે સવિગત પત્ર તમે મારા પત્રના ઉત્તરમાં લખ્યું છે તે પત્ર તમે વિકલ્પપૂર્વક લખ્યું નથી.
પોતાને સંતોષ છે, વિકલ્પ નથી. અને અંબાલાલભાઈને કહે છે કે તમે વિકલ્પપૂર્વક લખ્યું નથી. તમને વિકલ્પનો અહીંયા અર્થ એક છે કે સંશય છે અને લખ્યું છે એવું નથી. તમે જે પત્રમાં વિગત લખી છે એમાં તમને સંદેહ છે, સંશય છે, અથવા તો તર્ક વિતર્ક કરવા માટે લખ્યું નથી. આમ કરું કે તેમ કરું, આ માનું કે તે માનું, આ વાંચું કે તે વાંચું, આમ કરવાનું કહ્યું છે કે તેમ કરવાનું કહ્યું છે, આ આજ્ઞા માનું કે બીજી આજ્ઞા માનું, અથવા તો પત્રમાં જે કાંઈ લખ્યું છે તેમાં તમે તો શંકા રહિતપણે, સંદેહ રહિત થઈને, અથવા તો તર્ક વિતર્ક કે વિચાર કે વિતંડાવાદની રીતે લખ્યું નથી, દલીલ કરવા માટે લખ્યું નથી. એટલે અમે જાણીએ છીએ. એટલે અંબાલાલભાઈને પણ હવે શાંતિ સમાધાન થઈ જાય છે. મારું તે લખેલું પત્ર મુનિ ઉપર મુખ્ય કરીને હતું, કારણ કે તેમની માગણી નિરંતર હતી. નીચે ફૂટનોટમાં 198મો પત્ર એમ લખ્યું છે. આપણે યથાશક્તિ વિચારણા કરી ગયા છીએ. એ પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખાયેલો પત્ર છે. અને તે વખતે પ્રભુશ્રીજીને કૃપાદેવના સત્સંગની બિલકુલ શરૂઆત છે, એટલે ખાસ લખે છે. અને રસ્તે ચડાવવાના છે, મોક્ષે લઈ જવાના છે. એટલે કે છે છેક સુધીની દશા માટે કે છે કે ખરા અર્થમાં બ્રહ્મચર્ય પાળવું, ખરા અર્થમાં સત્સંગ કરવો, કોઈ પણ માયાનો પ્રસંગ છે તેને મૂકી દેવું. માયિક પ્રપંચ અને માયિક પ્રસંગની વાત લખી છે. તો એ અમે મુનિને સંબોધીને મુનિને લાગુ પડતું હોય એમ લખ્યું હતું. મુખ્યત્વે મુનિ ઉપર હતું. અંદર એમ પણ લખ્યું હોય કે અને બીજા ભાઈઓ, એટલે અંબાલાલભાઈ અને ખંભાતવાસી ભાઈઓ મુમુક્ષુ આવી જાય, તેમ છતાં સ્પષ્ટતા કરે છે કૃપાળદેવ કે કેટલું મુનિજી માટે હતું, મુનિશ્રીને સંબોધીને હતું. કેમ કે તેમની માગણી નિરંતર હતી. સતત પત્રો આવતા હતા, સતત માગણી આવતી હતી. તો પછી અમે એમને કંઈક સમાધાન થાય એટલે આશ્વાસન આપવા માટે અને કંઈક કહેવા માટે અમને જે ઠીક લાગ્યું તે લખ્યું હતું. એટલે તમે તમારા માથે બધું ઓઢી લેતા નહીં. આપણી ભાષામાં કે ટોપી ઓઢી લેવાની ટેવ હોય કે મને આવું લખ્યું તો કેટલું પ્રભુશ્રીજીને લાગુ પડતું હતું, કેટલું અંબાલાલભાઈને લાગુ પડતું હતું. અત્ર પરમાનંદ છે. અત્ર આ સ્થળે આ સમયે, ભલે મુંબઈમાં હોય, ભલે વ્યવસાય કરતા હોય, ઝવેરાતની પેઢી ઉપરથી 6 પદનો પત્ર લખાતો હોય તે પેઢી, તે એક ઢાળિયા ઉપરથી અહીંયા તો એમને પણ સમાધિ જ છે. એટલે કે અત્ર તે સ્થળે તે સમયે પરમ આનંદ છે. તમે અને બીજા ભાઈઓ સતને આરાધવાનો પ્રયત્ન કરજો. અંબાલાલભાઈને લખ્યું છે. અને ખંભાતમાં તેઓ શ્રી કૃપાળદેવની આજ્ઞાથી પહેલાં આજ્ઞા વિના બેસતા હતા. જૈન શાળામાં આગળ પડતા હતા, સ્થાનકવાસી આમનાઈમાં આગળ પડતા હતા. અને બધા જ કેટલાક મિત્રો સમવયસ્ક હતા, સત્સંગી હતા, તે કરતા જ હતા. કૃપાળદેવના દર્શન સમાગમ થયા આગલા વર્ષની, એટલે કે આ મા મહિનાની વિક્રમ સંવત 1947ની વાત છે. એટલે કે વિક્રમ સંવત 1946નો આસો મહિનો, દિવાળીના દિવસો કૃપાળદેવ તે બળભાગી જીવોની સાથે હતા. એટલે કે દિવાળી ત્યાં થઈ હતી, ગુરુ ઘેર આવ્યા તે દિવાળી સાચા અર્થમાં દિવાળી થઈ ગઈ હતી. અર્થાત અંબાલાલભાઈ અને બીજા મુમુક્ષોને કૃપાળદેવનું ઓળખાણ પડી ગયું છે. અને હવે એમની આજ્ઞાથી સત્સંગ થાય છે. કયું શાસ્ત્ર વાંચવું, કયું પુસ્તક વાંચવું તે પણ પૂછ્યા વિના, કયા વિના વાંચતા નથી. આજે આ મન થયું ને વાંચ્યું, કાલે આ મન થયું, આના પછી આ વાંચ્યું, એમ જાતે નિર્ણય કરતા નથી. પણ કૃપાળદેવની આજ્ઞાથી કૃપાળદેવ જે કહે તે કરે છે. અને તે આજ્ઞાપૂર્વક સત્સંગનું કોઈ ઓર ફળ હોય છે. એટલે ત્યાં કહે છે કે તમે અને બીજા ભાઈઓ એટલે સત્સંગમાં જે બધા છે તે સતને આરાધવાનો પ્રયત્ન કરજો. જે કંઈ છે તે સત છે. ટાઇટલમાં પણ સત સ્વરૂપ મૂક્યું છે, આગલા પત્રોમાં પણ સત સ્વરૂપની વાત મૂકી છે. તો કે જ્યાંથી ત્યાંથી સત પ્રાપ્ત થાય, સાચું પ્રાપ્ત થાય, આત્માની દશા થાય, સમ્યક દશા થાય, સમ્યક દર્શન થઈ જાય, તે આરાધવાનો પ્રયત્ન કરજો. આપણે જાણીએ છીએ કે સત સિવાય સત હોઈ શકે નહીં. સતને પ્રગટાવનાર સત જોઈએ, સતને બતાવનાર સત જોઈએ. તો તેઓ શ્રી માટે કૃપાળુદેવ તો પ્રગટ પુરુષોત્તમ વિદ્યમાન સત્પુરુષ છે. એટલે એ પોતે જ સત સ્વરૂપ છે. તો કે સત આત્માના અસ્તિત્વમાં જવું છે. તો આત્માનું અસ્તિત્વ જેને ભાસ્યું છે, આત્માનો અનુભવ જેને થયો છે, પામ્યા છે, એવા પરમ કૃપાળુદેવ સ્વરૂપ સિદ્ધ થયા છે. તો તેને આરાધવાનો પ્રયત્ન કરજો. એટલે સત્શાસ્ત્ર પણ વાંચો, સાથે સાથે સત્પુરુષ પ્રત્યેની શ્રદ્ધા નિષ્ઠા પણ બલવત્તર બનાવજો. અમારા યથાયોગ્ય માનજો. બધાને અમારા યથાયોગ્ય પરિવારમાં અને મિત્ર મંડળમાં, સત્સંગ મંડળમાં. અને ભાઈ ત્રિભુવન વગેરેને કહેજો. એટલે પાછું અંબાલાલભાઈએ ત્રિભુવનભાઈનું નામ પણ મૂકી દીધું છે. વિનિત રાયચંદના યથાયોગ્ય. અહીંયા અંબાલાલભાઈનો પત્ર પણ પૂરો થાય છે. હવે પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને પત્ર લખ્યો છે. પત્રાંક 204. અત્ર પરમાનંદ વૃત્તિ છે. આપનું ભક્તિભરિત પત્ર આજે પ્રાપ્ત થયું.
સૌભાગભાઈને તરત જ એમ લખે છે કે અહીંયા પરમ આનંદ વૃત્તિ છે. પરમાનંદ તો અંબાલાલભાઈમાં પણ લખ્યું છે. પછી વૃત્તિ લખે છે, એમાં વૃત્તિ છે એટલે વહે છે, એમાં અમારું વહેણ ચાલુ છે, જ્ઞાનની ધારા ચાલુ છે, એ પ્રવાહ ચાલુ છે. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકેત, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો કરતા ત્યાંય, એવી દશા છે. એટલે અમારું વલણ, ટેન્ડન્સી, અમારો ઉપયોગ જે કંઈ ધારા છે તે બધું પરમાનંદ પ્રત્યે જ છે. આપનો ભક્તિભરિત પત્ર આજે પ્રાપ્ત થયું. અહીંયા કૃપાપત્ર લખવાની બદલે શું લખ્યું? ભક્તિભરિત લખ્યું આ વખતે. તો કે ભગવાનની ભક્તિ, ભગવત ભક્તિની વાત ઘણી બધી આવી ગઈ. કૃષ્ણ અને ગોપાંગનાની ગઈકાલે વાત થઈ તેમ એના અનુસંધાનમાં લખ્યું છે કે તમારી ભક્તિ પણ દેખાઈ આવે છે. તમારા પત્રમાં ભક્તિ ઉપસી આવે છે, એમ્બોસ કરેલી છે, એમ્બ્રોઇડર કરેલી છે, ભરેલી છે, ખાલી નથી. એટલે ભક્તિથી ભરપૂર છે, છલોછલ છે અને ભરતકામ કરેલી છે. એટલે કે વસ્તુ પ્લેન પોત હોય અને રીતસરની જે એમ્બ્રોઇડરી કે કાંઈ પણ ભરતકામ હોય તો ઉડીને આંખે વળગે, ઉપસી આવે, સ્પષ્ટ દેખાય, સારું લાગે. તેવી રીતે ભક્તિ ભરિત કૃપાળુદેવ જેમ તેમ શબ્દ યોજે જ નહીં, તો કે ભક્તિવાળો, ભક્તિ સહિત અને ભક્તિ ભરેલો પત્ર આજે પ્રાપ્ત થયો. આપને મારા પ્રત્યે પરમ ઉલ્લાસ આવે છે અને વારંવાર તે વિશે આપ પ્રસન્નતા પ્રગટ કરો છો, પણ હજી અમારી પ્રસન્નતા મારા પર થતી નથી, કારણ કે જેવી જોઈએ તેવી અસંગ દશાથી વર્તાતું નથી અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. કૃપાળુદેવ લખે છે સૌભાગભાઈને કે તમને મારા પ્રત્યે પરમ ઉલ્લાસ આવે છે, એમ થઈ જાય છે કે પરમાત્મા જ મળ્યા, ચોથા આરામાં જાણે જન્મ્યા હોય અને તીર્થંકર દેવ મળ્યા હોય. મલ્લી જીણેશ્વર મુજને તુમે મિલ્યા, રાજ રાજેશ્વર મુજને તુમે મિલ્યા. તમને એટલો ઉલ્લાસ આવી જાય છે, ઉલ્લાસ નૃત્ય થઈ જાય છે. શિવજીનું તાંડવ નૃત્ય, ઉલ્લાસ નૃત્ય, લાસ્ય નૃત્ય, એમ તમને ભક્તિનો આટલો ઉલ્લાસ આવી જાય છે અને વારંવાર તે વિશે પ્રસન્નતા, તમારો રાજીપો, તમારી ખુશી, અંતરની પ્રસન્નતા પ્રગટ કરો છો. સૌભાગભાઈની સરળતા કૃપાળુદેવને સ્પર્શી ગઈ છે. પ્રભુશ્રીજી પણ તેવા જ સરળ હતા, એટલે તેમણે તેમને ચોથા આરાના મુનિ કયા. ચોથા આરાની વાનગી, ચોથા આરાના મુનિ, ચોથા આરાની પ્રસાદી જોવી હોય તો પ્રભુશ્રીજી, એ જેવું તેવું વિશેષણ છે. એટલે કૃપાળુદેવે ત્યાં જ સર્ટિફાઈ કરી દીધા. અને તેવી રીતે સૌભાગભાઈને પણ સરળ કયા છે. અને આ પ્રસન્નતા એટલે અધ્યાત્મમાં સરળતા વિના આવતી જ નથી. કપટ રહિત થઈ આત્મ અર્પણા, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કયું, આનંદ ઘન પદ રે ઋષભજીનેશ્વર પ્રીતમ માહરો, રાજ રાજેશ્વર પ્રીતમ માહરો. તો એમાં કપટ રહિત થઈ આત્મઅર્પણા, કોઈ પણ જાતની માયા કપટ વિના મન વચન કાયાના યોગ જેમ છે તેમ આત્માની સરળતા વડે જે ગુણ છે તે પોતાનું આપોપું કાંઈ પણ રાખ્યા સિવાય જે કંઈ છે તે, જે નર્યા નિર્દોષ નિખાલસ ભાવે બધું કહી દેવું, બધું લખી દેવું, પોતાનું કે બીજાનું મનમાં કાંઈ જ નહીં, કોઈ જ આંતરું નહીં, અંતર નહીં, ભેદ નહીં. જ્ઞાની પુરુષ સાથે કંઈ પણ ભેદ નથી, એટલે એને પરમાત્મા જેવા જ માન્યા છે. જ્ઞાની પરમાત્મામાં અંતર જ નથી, જેવા પણ નહીં, જ્ઞાની તે જ પરમાત્માને તેવી રીતે લખ્યું છે. તો તે પ્રસન્નતા છે. એમને અંતઃકરણ પૂરેપૂરું સરળ છે અને એ પ્રસન્નતા છે. રાગ દ્વેષ જેટલા ઓછા હોય ત્યારે પણ એટલી પ્રસન્નતા છે. અને અહીંયા રાગ દ્વેષ ઓછાવાળી પ્રસન્નતા કહેવા કરતાં સરળતાવાળી પ્રસન્નતા છે. અને હજી અમારી પ્રસન્નતા મારા પર થતી નથી. મારો માયલો મારા માયલા ઉપર ખુશ નથી. કૃપાળુદેવ કહે તમને અમારા પર ખુશી છે, તમને અમારી દશા ઉપર ખુશી છે, અમને દાદ આપો છો, પણ અમને હજુ દાદ આપતા નથી, કેમ કે અમે જોઈએ તેવા સંપૂર્ણ વિતરાગ હજુ થઈ શક્યા નથી. આ વ્યવસાય અને પરિવારમાં વ્યસ્ત રહેવું પડે છે. દશા નિર્ગ્રંથની છે, પણ વેશ વણિક વેપારીનો છે. એટલે વણિકને વિતરાગ ક્યાં મેળ પડે? તો કે અત્યારે અમારા ઉપર, અમારી દશા ઉપર અમે પ્રસન્ન થયા નથી. અમારો આત્મરામ માયલો હજી માયલાને 100% માર્ક્સ આપતો નથી, સંતોષ થતો નથી. કારણ કે જેવી જોઈએ તેવી અસંગ દશાથી વર્તાતું નથી. હજુ બધાની સાથે સંગમાં બેઠા છીએ, કુટુંબ કબીલા કયો કે વ્યવસાય કયો કે બીજા બધા મુમુક્ષુજનો કયો, તો એવા સત્સંગમાં એવા અમે અસંગ નથી. મિથ્યા પ્રતિબંધમાં વાસ છે, ત્યાં મિથ્યા પ્રતિબંધ છે. હીરાનો વેપાર કરીએ છીએ એટલે કોઈને એમ થાય કે પોતાને તો કરવો છે અને બીજાને નિવૃત્તિની વાત કરે છે, તો કે અમે તો એને કાળકૂટ વિષ જોઈએ છીએ. પૃથ્વીકાયના જીવો છે, એકેન્દ્રિય જીવો છે. અમે હીરાને હીરા તરીકે, મૂલ્યવાન હીરા તરીકે જોઈતા નથી. અમે તો સત્સંગને જ મૂલ્યવાન હીરો કહીએ છીએ. એ પણ એમણે એક પત્રમાં ચોખ્ખું લખી દીધેલું છે. એટલે અહીંયા તો લોકોને કેમ સત્સંગમાં રસ નથી, જણાતું નથી, આશ્ચર્ય લાગ્યું છે, દુઃખ લાગ્યું છે. અમને તો અસંગ દશાથી જોઈએ તેવું વર્તાતું નથી, કરવું પડે છે એટલે કરીએ છીએ.
અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. આ બધો જ પ્રતિબંધ મિથ્યા છે. પ્રવૃત્તિ ક્ષેત્ર મિથ્યા માત્ર. એમાં પાછું મુંબઈ જેવું ધમધમતું એ આપણને જો એમ લાગતું હોય તો કૃપાળદેવને લાગે એમાં નવાઈ નથી. પરમાર્થ માટે પરિપૂર્ણ ઈચ્છા છે, પણ ઈશ્વર ઈચ્છાની હજુ તેમાં સંમતિ થઈ નથી. અમારી ઈચ્છા પૂરેપૂરી પરમાર્થ માટે છે. અમારો નિશ્ચય છે અમારે મોક્ષે જવું છે અને સંપૂર્ણપણે નિવૃત્તિ ક્ષેત્રને જ ભજીએ છીએ કે નિવૃત્તિ જ લેવી છે, પણ ઈશ્વર ઈચ્છાની હજુ તેમાં સંમતિ થઈ નથી. આપણે જેમ કહી દઈએ કે ઈશ્વર ઈચ્છા, આપણે કહીએ અને કૃપાળદેવ કે એમાં ફેર છે. ઈશ્વર ઈચ્છા, ઈશ્વરની ઈચ્છા અનિચ્છા પ્રમાણે ચાલે છે બધું. ઈશ્વર એટલે કંઈ થર્ડ પાર્ટી છે આપણું બધું ચલાવી દે છે એમ તો નથી. પોતાનો આત્મા જ બધું કરે છે. તો ઈશ્વર ઈચ્છા ભગવાનની મરજી એક તો વ્યવહારથી લૌકિક અર્થમાં બોલાતું વચન છે કે ભગવાનની કૃપા, ભગવાનની મરજી ને ભગવાનની ઈચ્છા. ખરેખર તો ઈશ્વર કહેતા, પ્રારબ્ધ કહેતા પૂર્વ કર્મનો જે ભોગ છે, દૈવ યોગ, નસીબ, ભાગ્ય, પ્રારબ્ધ તે ઈશ્વર છે કે અહીંયા અમે એવું કરીને આવ્યા છીએ તો એ આત્મા કંઈક તે વખતે ભૂલ્યો છે, ચૂક્યો છે તો આ ઉપાધિ યોગમાં રહેવું પડે છે. એટલે તે પોતે જ પોતાનો ઈશ્વર છે. તેની જ વાત છે કે આ આત્માએ, આ ઈશ્વરે પૂર્વભાવમાં કંઈક કામ કર્યા હશે જેથી કરીને આવો ઉદય છે. એટલે ત્યાં ઈશ્વર ઈચ્છા એટલે પ્રારબ્ધ ઈચ્છા. ઈચ્છા એ નથી કરતા, અનિચ્છા એ નથી કરતા, પરેચ્છા પ્રારબ્ધ છે અને એના માટે કરવું પડે છે. ત્યાં સુધી મારા વિશે અંતરમાં સમજી રાખજો. એટલે કે તમે ભલે મને માનતા હો, દશા ગણતા હો, પરમાત્મા ગણતા હોય, પણ તમે અંતરમાં રાખજો, હૃદયમાં રાખજો, મનમાં રાખજો. કોઈ બીજાને કહેવાની જરૂર નથી. ગમે તેવા મુમુક્ષુઓને પણ કંઈ નામપૂર્વક જણાવશો નહીં. અષ્ટમ પષ્ટમ અભમ વાત કરતા હોય તો ચાલે કે મને તો એવા કોઈ જ્ઞાની મળ્યા છે કે કોઈનો સત્સંગ છે કે એવું કહેતા હોય તો વાંધો નથી, કે કોઈકની વાત કરતા હોય તો વાંધો નથી, પણ અમારા નામ, ઠામ, ગામ, સરનામા સાથે તો વાત કરશો જ નહીં અને કહેશો જ નહીં. હાલ એવી દશાએ રહેવું અમને વહાલું છે. મોટા ભાગનાને જ્ઞાની બનાવતા જીવોને પોતાના પ્રચાર, પ્રસાર, પ્રભાવમાં રસ હોય છે, સારો એવો રસ હોય છે. એ જ મુખ્ય કામ થઈ ગયેલું છે અને એવું આપણને સાંપ્રત સમાજમાં દેખાય પણ છે, અનુભવાય છે. જ્યારે પરમ કૃપાળુદેવને પ્રગટ થવું જ નથી, બને એટલું અપ્રગટ રહેવું છે, અપ્રસિદ્ધ છે, અપ્રસિદ્ધ રહેવું છે. કેમ કે કીર્તિની જે એક જાતની મનોવાંછા છે કે લાલસા છે એ કોઈ જીવ રોકી શકતો નથી. એટલે કંચન અને કામિનીનો ત્યાગ કરી શકે છે, પણ કીર્તિની લીંટ જેવી કીધી છે, કીર્તિની લાલસા છે. પોતાની જે કાંઈ કીર્તિ ગવાતી હોય, યશોગાન ગવાતા હોય, એમાં કોને રસ નથી? તો કે કીર્તિનો ત્યાગ કરવો મહાદુર્લભ છે. અને આ પુરુષે તો શતાવદાન કરીને 19મે વર્ષે ભર જુવાનીમાં 100 વસ્તુ એકસાથે કરી શકી અને ત્યાગ કરી દીધેલો હતો. કોઈ કીર્તિ, પ્રસિદ્ધિ જોઈતી નથી. યુકે યુએસએ લઈ જવાની વાત આવી તો એમણે ના કહી, પ્રેમથી ના કહી કે મારે મારું ધર્મ ધ્યાન, નિવૃત્તિ ક્ષેત્ર, આર્યભૂમિ ભલી છે, મારે જવું નથી. તો એવા પુરુષની વાત છે એને પ્રતિબંધ લાગે છે, બંધન લાગે છે. કેમ કે જેટલા સાથેનો, જાજા સાથેનો સંગ એ પણ એમણે દુઃખદાયક ગણ્યો છે. ઓછા સાથેનો ઇન્ટેન્સિટીથી જે સંગ હોય, તીવ્ર સંગ હોય એ પણ દુઃખદાયક છે, અને બહુ બધા જાજા સાથેનો સંગ છે એ પણ દુઃખદાયક છે. ખંભાત આપે પત્તું લખી મારું મહાત્મ્ય પ્રગટ કર્યું, પણ તેમ હાલ થવું જોઈતું નથી. ખંભાત સૌભાગભાઈને પત્ર લખ્યો છે, સાયલા લખાય છે અને ખંભાતવાસી અંબાલાલભાઈ છે. તો કે ખંભાતમાં આપે પત્તું લખી, પોસ્ટકાર્ડ, કાગળ, કાંઈ પણ પાનું લખ્યું છે અને મારું મહાત્મ્ય તમે લખ્યું, પણ તેમ હાલ થવું જોઈતું નથી. એટલે કે એ લખવા જેવું નહોતું. તે બધા મુમુક્ષુ છે. ખંભાતવાસી મુમુક્ષુને મુમુક્ષુ કહી દીધા. કૃપાળદેવનું સર્ટિફિકેટ મળી ગયું. જ્યારે જિજ્ઞાસુને મુમુક્ષુ કૃપાળદેવ કહે એટલે આપણે જંગ જીતી ગયા કે પછી તો તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, પછી તો રસ્તો ખુલ્લો જ છે. એટલે ખંભાત કહ્યું તો કે અહીંયા બાંધણીથી 40 કિલોમીટર, અગાસથી પણ 40 કિલોમીટર, અમદાવાદથી કદાચ 90 કિલોમીટર હશે, તે ખંભાતની વાત છે. તે સ્તંભન પાર્શ્વનાથથી વર્ષોના વર્ષોથી, સૈકાઓથી, સદીઓથી જૂનું પુરાણું તીર્થ છે તે સ્તંભન પાર્શ્વનાથ તીર્થ. મંદિરોની નગરી છે. ઓછામાં ઓછા 100 દેરાસરજી આજે પણ છે. અને ક્યાંક ક્યાંક ઘર શોધો, ખોદો, કાઢો, ભૂમિખોદન થાય તો તરત જ ક્યાંકથી દેરાસરજી, પ્રતિમાજી નીકળતા જ હોય છે. હજુ પણ એટલું ચાલુ છે. તો એ મંદિરની નગરી અને જૂનામાં જૂનું એક બંદર પણ હતું. અને પ્રભુ શ્રીજીની દીક્ષાભૂમિ, અંબાલાલભાઈની જન્મભૂમિ.
તેવું આ ખંભાત બંદર, અને ત્યાં તમે લખ્યું છે. ભલે જેને લખ્યું છે તે મંડળ સત્સંગ મંડળ જ છે, અને સત્સંગી છે, વળી મુમુક્ષુ છે. મુમુક્ષુની વ્યાખ્યા મૂકી છે 254માં પત્રમાં કે સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે જ યત્ન કરે તેમના મુમુક્ષુ. આપણે થોડીક મહાશક્તિથી કદાચ મૂંઝાઈએ છીએ, પણ સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાતા નથી. એની મૂંઝવણ લાગતી નથી. જીવડું હોય, જીવડું કે જંતુ, એને સેજ હવા બંધ થાય કે બારી બારણું બંધ થાય કે કંઈક એવા પ્રતિકૂળ સંયોગ લાગે તો કેટલી મૂંઝવણ થાય છે. એને પૂરી દીધું હોય તો કેટલી મૂંઝવણ થાય છે. ઉડીને ચાલીને ગમે તે રીતે બહાર નીકળી જવાના વલખા મારે છે. એનો તરવરાટ જુદો જ હોય છે. આપણે સંસારના જ બંધનમાં છીએ, પણ આપણે એમાંથી નીકળી જવું છે એવી જિજ્ઞાસા તમન્ના ભાગ્ય જ છે. અથવા જીવડાને છે, જંતુને છે એટલી નથી. પિંજરે પુરાયેલા પંખીને પણ જે છૂટી જવા માટેનો તલસાટ હોય છે, તેવો સંસારને બંધન માનીએ અને એમાંથી છૂટી જવાનો ભાવ બહુ જ ઓછાને છે. તો અહીંયા કહે છે કે એવા ખંભાતના આજીવો તો મુમુક્ષુ છે, સાચાને કેટલીક રીતે ઓળખે છે. એટલે કે પોતે સાચા પુરુષ છે અને પોતાને કેટલીક રીતે ઓળખે છે. પણ મને ઓળખે છે, અમને ઓળખે છે એમ લખવાની બદલે સાચાને કેટલીક રીતે ઓળખે છે. તો પણ તે પ્રત્યે હાલ પ્રગટ થઈ પ્રતિબંધ કરવો મને યોગ્ય નથી. ભલે તેઓ મને ઓળખી શક્યા હોય, કેટલીક રીતે ઓળખે છે, હજી સંપૂર્ણ નથી, તો પણ મારે પ્રગટ થવું નથી, પ્રસિદ્ધ થવું નથી, અને મને આ બંધન કે પ્રતિબંધ થાય તે યોગ્ય લાગતો નથી. આ પ્રસંગોપાત તેમને જ્ઞાનકથા લખશો તો એક પ્રતિબંધ મને ઓછો થશે. સૌભાગભાઈ મોરબી છે અને કૃપાદેવે છાપ આપી દી છે કે તમે જાણો છો, તમે બીજ જ્ઞાન જાણો છો, તમને સમ્યક દર્શન થયું હોય તો તમે લખી શકો છો. તેમને કંઈક લખો તો સારી વાત છે. તમે એમને જ્ઞાનની વાત લખો, આત્મજ્ઞાન સંબંધી લખો તો મારે એટલું કામ ઓછું. આપણે કહીએ ને તમે સંભાળી લેતા હોય તો મારે આટલો બોજો ઓછો, અથવા આ કામ આપ કરી નાખશો તો મારે એટલું કરવું નહીં. તો કે મને એક પ્રતિબંધ ઓછો થશે અને એમ કરવાનું પરિણામ સારું છે. સૌભાગભાઈ વળી એમ વિચારે કે મને પ્રતિબંધ ન થાય એટલે કહી દે છે કૃપાળુદેવ કે એમ કરવામાં પરિણામ સારું છે, રિઝલ્ટ સારું આવશે, તમારે વાંધો આવશે નહીં, તમે લખો. અમે તો આપના સમાગમને ઈચ્છીએ છીએ, આપ કહેતા સૌભાગભાઈના, તમારા, આપ કહેતા આત્મા. અમારે તમે પણ આત્મા થઈને બેસો, અમે પણ આત્મા થઈને બેઠા છીએ, તો આપના સમાગમને, આત્માના સમાગમને ઈચ્છીએ છીએ. ઘણી વાતો અંતરમાં ઘૂમે છે પણ લખી શકાતી નથી. કૃપાળુદેવ જેવા લખે છે કે ઘણી વાતો, કઈ વાત હોય, આડી અવળી વિકથા વિભાવ પરિણતિ ન હોય, પણ એકમાત્ર આત્માને હજુ વધુ ને વધુ ઉન્નત આબાદ કેમ કરાય, આત્મ ઉપયોગ હજુ કેમ વધુ શુદ્ધતાને ભજે, એ શુદ્ધાત્મા અનુભૂતિ અને એની ધારા કેમ હજુ નિર્મળ થતી જાય, અથવા તો કેમ આગળ વધતી જાય, વધુ સમય સુધી લંબાતી જાય, એવી બધી વાત હોય. એ ઘણી વાતો અંતરમાં ઘૂમે છે, એટલે કે ગોળ ગોળ ફરે છે, ચક્રી ફરે છે, મહાલે છે, મચ્યા છીએ અમારે તો આ જ એક વાત છે, જ્ઞાન ગોષ્ઠી, જ્ઞાન કથા અને જ્ઞાન વાર્તા સિવાય અમારા હૃદયમાં બીજું કાંઈ નથી, પણ લખી શકાતી નથી. પાને કેટલુંક ચડાવાય, કલમમાં કેટલુંક આવે. આત્મા પાસે જે અનંતી શક્તિ છે એમાંથી મનમાં થોડુંક આવે, એમાં મનમાંથી વચનમાં થોડુંક આવે, અને લેખિનીમાં થોડુંક આવે, અને કાયાથી એટલે એમાં જે લખવાનું આવ્યું આવી ગયું, દેહથી કેટલું આવે. તો કે આત્મા એનાથી ઓછું મન, એનાથી ઓછું વચન, એનાથી ઓછું કાયામાં. બોલવામાં પણ ઘણું બોલી શકાય, આડું ઓડું બોલવું હોય તો તરત જ વચન બદલાઈ જાય, શબ્દ બદલાઈ જાય, ભાવ બદલાઈ જાય. લખવામાં એટલી સ્પીડથી થઈ શકતું નથી, આપણે જાણીએ છીએ. તો એ લખી શકાતી નથી, અને પાને ચડાવવી ઠીક પણ લાગતી નથી. ઘણી બાબત એવી હોય છે કે એમને તરત જ કહી દે કે પ્રત્યક્ષ સત્સમાગમે વાત, રૂબરૂમાં વાત, હુબહુ કઈ બતાવશું. અને એવું કરવા જતાં આપણને ધંધો ખોટમાં ગયો, કેમ કે આપણને મળી શકે નહીં. જો પાને ચડેલું હોય તો આપણે વાંચી વિચારી શકીએ. પહેલી વાત તો એ બંને વચ્ચે રહી. અહીંયા સૌભાગભાઈ સાથેનો પત્ર પણ પૂરો થાય છે. ત્યાર પછી બીજો પત્ર છે, તે પણ પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને છે. પત્રાંક 205, મુંબઈ, મહાવત 11, શુક્ર, વિક્રમ સંવત 1947, તારીખ 6/3/1891. તત્ર કો મોહ કહ શોક એકત્વમ અનુપશ્યત. શીર્ષકમાં મૂકી દીધું છે કૃપાળુદેવે. એક શ્લોક છે, એનો અડધો શ્લોક મૂક્યો છે. નીચેનું ગાથાનું ચરણ, ત્રીજું ચોથું ચરણ મૂક્યું છે, પહેલું બીજું મૂક્યું નથી. અર્થાત તેને મોહશો અને તેને શોકશો કે જે સર્વત્ર એકત્વ પરમાત્મા સ્વરૂપને જ જુએ છે. આ શ્લોક
ઘણા ઉપનિષદ થઈ ગયા, લખાઈ ગયા છે. એમાં 108 ઉપનિષદ તો આજે પણ મળે છે. એમાં મુખ્ય તો 5, 15, 10, 15 જે છે તે છે. એમાંનું મુખ્યમાં મુખ્ય ઈશોપનિષદ, ઈશાવાસ્ય કહીએ છીએ તે. ઈશાવાસ્ય પહેલા શ્લોકની શરૂઆત છે એટલે ઈશાવાસ્ય ઉપનિષદ લખાઈ બોલાય છે. હકીકતમાં જેમ કેનોપનિષદ છે, કઠોપનિષદ છે, બૃહદારણ્યક ઉપનિષદ છે, એવી રીતે ઈશોપનિષદ કહેવાય છે. એ ઈશોપનિષદનો 7મો શ્લોક એટલે એની શરૂઆત આમ છે, યસ્મિન સર્વાણી ભૂતાની આત્મ એવ અભૂત વિજાનતઃ તત્ર કો મોહ કહ શોક એકત્વમ અનુપશ્યતઃ. એનો અર્થ શું થયો? તો કે પરમ સતને જાણનારા એવા જ્ઞાની પુરુષની નજરમાં, એમની દૃષ્ટિમાં, એમના ઉપયોગમાં સર્વ પ્રાણી આત્મા જ દેખાય છે, પરમાત્મા સમાન જ દેખાય છે. તો એવું જેને થઈ ગયું છે, એવા બની ગયા છે. એટલે કે જેઓની દૃષ્ટિ, ઉપયોગ આવી રીતે બધા પ્રત્યે છે કે બધા આત્મા છે, સર્વ જીવ છે, સિદ્ધ સમજે તે થાય એવી જેની દૃષ્ટિ થઈ ગઈ છે અને જે સર્વત્ર એકત્વને જ જુએ છે, પરમાત્મા રૂપે જ જુએ છે, આત્મા એનામાં પરમાત્મા સ્વરૂપના દર્શન કરે છે, તેવા જીવને એટલે કે તેવા જ્ઞાની પુરુષને મોહ શું અને શોક શું, તેને રાગ શું અને દ્વેષ શું, તેને સુખ શું અને તેને દુઃખ શું, અર્થાત ન જ હોય. જ્ઞાની પુરુષને રાગ દ્વેષ અથવા તો સુખ દુઃખ અથવા તો મોહ અને શોક હોતા નથી, હોઈ શકે નહીં. એટલે એવી દશા થઈ ગઈ છે. વિતરાગ કહી દેવાની બદલે આખો શ્લોક આ પ્રમાણે લખ્યો છે. તેને મોહ શો અને શોક શો. એક જ શરત કે બધાને એક જુએ છે. સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. સર્વ જીવ છે સિદ્ધસમ, બધા જ આત્મા છે. એમાં જીવ જંતુ વનસ્પતિ સૃષ્ટિની ગોદ દેવ નારક એ તો આપણે કહીએ છીએ, સમજવા માટે કહીએ છીએ. તેઓની દૃષ્ટિમાં એક આત્મા છે. દેહના ડૉક્ટર્સની દુનિયામાં, વૈદરાજની દુનિયામાં પણ આપણે જાણીએ છીએ કે એમાં જ્ઞાતિ જાતિ ભાંતિ એવું કાંઈ દેખાતું નથી. જીવતું જાગતું ચૈતન્ય છે, મનુષ્ય છે, અને કોઈક જાતનો એને રોગ છે, દર્દ છે, તો એનું લોહી વગેરે એક સરખું જોવાનું. મનુષ્યનું લોહી છે મનુષ્યનું લોહી, પછી એમાં આ જ્ઞાતિનું હોય તો આમ હોય, અને આ વર્ગનું હોય તો આમ હોય, ને આ સ્થળે આ ગામમાં આ શહેરમાં જન્મે તો આમ હોય, એવું નથી. બીજી રીતે પ્રકાર ઘણા છે, એનું વિશ્લેષણ ઘણું છે, પણ મુખ્ય તો તે એક જ છે. તેમ જીવ તત્વ, ચૈતન્ય તત્વ છે, એનો ટંકાર અણકાર તો એક જ છે. તો બધા જ આત્મા સરખા છે, એમાં કોઈ ભેદ નથી. ભેદાભેદ માન્ય જ નથી જ્ઞાની પુરુષને. એવી અભેદ બુદ્ધિ આવી છે, અભેદ ભક્તિ આવી છે, અભેદ ભાવ આવ્યો છે, અભેદ ભાવના થઈ ગઈ છે, અને તેને કારણે તેમને બધા જ સરખા દેખાય છે. જેવો આત્મા, જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે, જેવો પ્રેમ આ આત્મા પ્રત્યે છે, જેવું કલ્યાણ આ આત્માનું ઈચ્છીએ છીએ, એવું જ કૃપાળુદેવના શબ્દો છે એક પત્રમાં કે અન્ય પ્રત્યે ઈચ્છીએ છીએ. ઘરના પરિવાર હોય, પત્નીશ્રી હોય તો તેને પણ તેવો જ આત્મા માન્યો છે. સંતાન વગેરે હોય તો તેને પણ તેમ જ આત્મા માન્યા છે. જગતનો કોઈ પણ જીવ હોય તો એમ જ માન્યા છે. ઈરરગીરી પર વાઘ જોયો હોય તો એમને પણ એ વાઘને આત્મા જ જોયો છે. વાઘ આપણે સમજવા માટે કહીએ છીએ. તેમના આગલા ભવના અનુસંધાનમાં નામ બોલાવીને કહે છે કે કાં ભાઈ હવે તો બૂજો, અથવા હવે તો વેર યાદ આવે છે, હવે ભૂલી જાઓ, એમ બુજાવી દીધા છે, અને વાઘે કાંઈ કર્યું નથી. આવા તો અનેક પ્રસંગો છે. તો એ પુરુષે બધાને તેમ જ જોયા છે. એ જ પુરુષ મુમુક્ષુને પણ એ જ બોધ આપે કે સર્વ જીવ છે સિદ્ધસમ. બધાને પહેલાં આત્મા જોઈએ, એટલે આપણો રાગ દ્વેષ, ગમો અણગમો, જે કાંઈ મનમાં ચચરાટ થતો હોય કે આધિવ્યાધિ ઉપાધિના રાગ દ્વેષના ભાવ હોય, તે બધા જ સંપૂર્ણ ન શમે પણ માઇલ્ડ તો થઈ જાય, હળવા તો થઈ જાય. મંદતા તો જરૂર આવે કે તરત એમ થાય કે હું પણ આત્મા, એ પણ આત્મા. આગલા ભવના કોઈ કર્મ છે એટલે એને મારા પ્રત્યે રાગ દ્વેષ થાય છે, પણ મારે આ ભવે પુરુષાર્થ કરવા યોગ્ય છે, મારે કરવા યોગ્ય નથી. એનું એની પાસે, એને ઠીક લાગે તો કરે, એને ન ઠીક લાગે તો ન કરે. એને ઓળખાણ નથી, સમજ નથી. જો આપણને કાંઈક ઓળખાણ સમજ હોય તો આપણે કરવા યોગ્ય નથી. એ પુરુષાર્થની દોરી આપણા હાથમાં છે. પતંગની દોરી ચગાવનારાને ખબર છે કે પોતાના હાથમાં દોરી, ફિરકી વગેરે છે. એને જેમ કરવું એમ કરી શકે. નિમિત્ત છે, સાનુકૂળ પ્રતિકૂળ પવન વગેરે જોઈએ, વગેરે નિમિત્તો જરૂરી છે. પણ આપણે જાણીએ છીએ કે આપણા ભાવ આપણી પાસે, આપણે જેવું કરવું હોય તેવું કરી શકીએ. તો જ્ઞાની પુરુષો બધે એક અને એક જુએ છે. એકાત્મ દૃષ્ટિ છે. એક આત્મદૃષ્ટિ સિવાય કાંઈ નથી.
એટલે જ પ્રભુશ્રીજી જ્યારે કહે છે કે આઈ મારી આત્મા, આઈ મારી આત્મા, ફર્નિચરને સંબોધીને કહે છે આઈ મારી આત્મા, તરત એમ થાય કે જળને મારી આત્મા કેવી રીતે કહે? તો કે આખો આત્મા જ્ઞાનમય, આખો આત્મામાંથી જે પ્રકાશનું કિરણ આંખ વડે જે નીકળે છે તે તેવું જ નીકળે, તે જ્ઞાન કિરણ હોય, તે પ્રકાશ જ છે. એટલે પોતે આત્મા 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 કરે છે, એટલે જે દેખાય છે તે પણ એને આત્મા દેખાય છે. એમાં પણ કોઈ ભેદ લાગતો નથી કે આ તો જળ છે. આ કહેવાની રીત છે, અનુભવવાની રીત છે. ખરેખર તો જળને ચેતનનો વિવેક થઈ ગયો છે ત્યારે તો આત્મા અનુભવ્યો છે. પછી જે આવે તે, જેમ આપણે કહીએ કે આ રૂમમાં પાણી ભરાઈ જાય, આખું 22-28 ફૂટ સુધી પાણીની દિવાલ થઈ જાય, પૂર આવી જાય, અને આપણે એમ કહીએ કે આખો રૂમ જળબંબાકાર અથવા તો પાણી સિવાય કાંઈ દેખાતું નથી. એટલે એનો અર્થ એમ નથી કે બીજું દેખાતું નથી. બીજી બધી વસ્તુ તો જે છે તે જ છે. શાસ્ત્ર, પુસ્તક, ઘડિયાળ, સ્પીકર, લાઉડસ્પીકર, માઇક, જે કાંઈ છે તે, અને બીજા બેઠેલા આત્મા, એ બધા જીવ એમ જ છે. તેમ છતાં આપણે શું કહીએ તો કે જે પેલું દેખાય છે પાણીમય થઈ જાય છે તો પાણી વિશેષ છે, પાણીનું પ્રાધાન્ય થઈ ગયું, બીજું બધું સાઈડમાં રહ્યું. એવી રીતે કહે છે કે ફર્નિચર હોય કે ગમે તે વસ્તુ લાવો, અમને તો આત્મા જ દેખાય છે, બધું આત્મા 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 જ છે. એટલે કે જે આંખથી દેખાય છે, પ્રકાશનું કિરણ નીકળે છે, તે પોતાની પાસે જે દૃષ્ટિ હોય તેવું થઈને નીકળે. પોતાના ચશ્મામાં ડાઘ મલિનતા હોય તો આપણને થોડુંક એવું દેખાય, પોતાનું વિઝન પુઅર થયું હોય તો એવું દેખાય. એવી રીતે જે જ્ઞાની પુરુષનું વિઝન આટલું ક્લિયર કટ છે, ભેદ જ્ઞાન થઈ ગયું છે, આત્મજ્ઞાન થઈ ગયું છે, તે તો બધે જ આત્મા જુએ છે. આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સહ પશ્યતિ. જે બધા જ ભૂત, જીવ, જંતુ, આત્મા, પ્રાણી બધાને આત્મા જ જુએ છે, તે જ ખરેખર જુએ છે. બીજો તો દેખતો છતાં ન દેખતો કયો છે, એ કાંઈ જોતો નથી, પેલો જ જુએ છે સાચું. આ વેદાંત પણ કહે, જીનાગમ પણ કહે, સર્વદર્શન, સર્વજ્ઞાની પુરુષો એક જ સરખી વાત કરે છે. અહીંયા આપણને કુનકુન સ્વામીનું પ્રવચન સારની ગાથા યાદ આવે, 7મી ગાથા, કે ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે, તે સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. કે જે ચારિત્ર અને આચરણ કોનું છે? તો કે આવા સત્પુરુષને જ્ઞાનીની વાત ચાલે છે. તો કે ચારિત્ર, સદાચરણ, સમ્યક ચારિત્ર એ જ ધર્મ છે, એ જ આચરણ છે. આજ્ઞાનું આરાધન એ જ તપ, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ. અને પછી શું થાય છે? તો કે એ જ ચારિત્ર, એ જ સામ્ય ભાવ, એ જ સમતા ભાવ, એ જ સમદૃષ્ટિ, અને તે મોહક ક્ષોભ વિહીન નિજ પરિણામ. એટલે મોહક ખોહ વિહીણો પરિણામો અપણો હું સમો. તો કે મોહને ક્ષોભ રહિત પરિણામ છે, એટલે કે સ્વસ્થ છે, એને રાગદ્વેષ નથી, એને રોષદોષ નથી, એટલે સંકલ્પ વિકલ્પ નથી, ગમાણ ગમા નથી, લાઇકિંગ ડિસલાઇકિંગ નથી. તો પછી રહ્યું શું? તો કે પોતે જે સ્વરૂપે છે તે પોતે આત્મા છે, બીજો કોઈ વિકલ્પ નથી, બીજાને કંઈ વિચાર નથી, બીજો કંઈ સંકલ્પ નથી. એટલે નથિંગ બટ સોલ કે નથિંગ બટ સેલ્ફ. અને એ જ વસ્તુ આત્મા અનુભવ છે. કે તે વખતે કેવી દશા? તો કે સિદ્ધ પરમાત્મા જેવી દશા, કે આવી કોઈ જ બીજી કોઈ સંકલ્પ વિકલ્પ નથી. એટલે નિર્વિકલ્પતા છે, નિર્વિકલ્પ સમાધિ છે, નિર્વિકલ્પ અનુભવ છે, ઉપયોગનો યથાર્થ અનુભવ છે. અને તે જ દશાને તો બધા ઈચ્છે છે, તેના માટેનો તો બધો પુરુષાર્થ છે. તો જ્ઞાની પુરુષને બધું સમ છે, એમાં ક્ષોભય નથી થતો, ખળભળાટ નથી થતો, એટલે વિકલ્પ નથી થતો, અને મોહ નથી થતો, એટલે પછી ક્ષોભ પણ નથી, અને ક્ષોભ નથી એટલે પછી રાગદ્વેષ પણ નથી, કાંઈ જ નથી. વાસ્તવિક સુખ જો જગતની દૃષ્ટિમાં આવ્યું હોત તો જ્ઞાની પુરુષોએ નિયત કરેલું એવું મોક્ષ સ્થાન ઉર્ધ્વલોકમાં હોત નહીં, પણ આ જગત જ મોક્ષ હોત. જો આટલો બધો સતનો માર્ગ સરળ હોય, સુગમ હોય ને બધા જ કરે, વાસ્તવિક સુખ, વસ્તુનું સુખ, આત્માનું સુખ જો આખા જગતની દૃષ્ટિમાં આવી ગયું હોત તો જ્ઞાની પુરુષોએ જે સુખ કીધું છે, નિયત કરેલું મોક્ષનું સુખ મોક્ષમાં છે. નિયત કરેલું શું? તો કે જ્ઞાનીઓએ નિશ્ચિત કરેલું, જ્ઞાનીઓએ નિયોજિત કરેલું, જ્ઞાનીઓએ નિર્ધારેલું જે સંયત છે તે, નિયમથી બંધાયેલું છે તે, એટલે કે મુકરર કરેલું જે કાંઈ છે તે, એ ક્યાં છે? તો કે સિદ્ધશિલા તો ઉપર જ છે, એમાં શાશ્વતી વાત છે, એમાં કાંઈ ફેર પડે નહીં. કે લોકના સૌથી ઉપરના ભાગે જે કંઈ છે તે સિદ્ધશિલા છે. અને ત્યાં મોક્ષનું સુખ છે, ત્યાં જઈને તો સ્થિતિ કરવાની છે, મોક્ષના મહેલમાં, મુક્તિપુરીમાં જઈને બેસવાનું છે. પ્રથમ તો જીવે પોતે અહીંયા મોક્ષ અનુભવવાનો છે, મુક્ત ભાવ અહીંયા અનુભવવાનો છે, પછી ત્યાં જવાનું છે. એટલે કે જો અહીંયા જેવી રીતે બધા મોક્ષમાં માલતા હોત, આત્મભાવમાં રહેતા હોત, તો આ જગત આખું જ મોક્ષ સ્વરૂપ હોત. જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે. જ્ઞાની પુરુષ ગમે ત્યાં રહીએ, વનમાં રહીએ, ઘરમાં રહીએ, પણ પોતે આત્મભાવમાં છે, આત્માનુભવી લીધો છે, તો એને મુક્ત ભાવનો અનુભવ હોવાથી મોક્ષ સ્વરૂપ જ છે. પણ આ વાત જો કે યથાર્થ છે,
તો પણ જ્યાં માયાપૂર્વક પરમાત્માનું દર્શન છે એવું જગત વિચારી પગ મૂકવા જેવું તેને પણ કંઈ લાગે છે. જ્ઞાનીને ભલે મોક્ષ હોય પણ તેથી કંઈ સ્વચ્છંદે વર્તી શકે નહીં, ફાવે તેમ વર્તી શકે નહીં. એમને પણ આ જે જગત છે તે માયાવી છે, પ્રપંચવાળું છે, એ જગત જોયું છે પરમાત્માએ, અને એમાં એણે પણ વિચારીને કેવી રીતે વિચારવાનું, વિવેક વડે વિચારીને પગ મૂકવા જેવું છે, ચાલવા જેવું છે. એટલે કે વિવેક કરી લેવાનો છે, પછી વિચારણાપૂર્વક આગળ જવાનું છે. તેને માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ, કાં તમારા સંગને ઈચ્છીએ છીએ, એ યોગ્ય જ છે. અને એટલા માટે એ સૌભાગભાઈ અમે તમને ઈચ્છીએ છીએ કે તમારો સંગ સાનિધ્ય હોય તો અમને કોઈક સથવારો સંગાત તો નથી જોઈતો, પણ પરમાર્થમાં શાતા પૂછનાર પણ કોઈક જોઈએ, અને સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. એટલે તમે સાથે હોય તો પણ અમે અસંગત છીએ, અને એ જ અસંગતા નિસંગતાને એટલે કે મોક્ષને પ્રાપ્ત કરાવે એ યોગ્ય જ છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.